નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ચલણમાંથી રદ થયેલ 500 અને 1000ની નોટ બદલી આપવાની ધમધોકાર શરૂઆત થતા ગુજરાતભરમાં જનતાને મળી રાહત। કામકાજના કલાકોની પરવા કર્યા વગર ગ્રાહક અને દેશની સેવા કરી રહ્યા છે બેંક અને પોસ્ટ કર્મચારી। આખા ગુજરાતની બેંકમાંથી નવી કડકડતી નોટનું વિતરણ શરૂ થતાં અંધાધૂંધી ફેલાશે તેવી અનેક દહેશત સાવ પડી ખોટી। ભલે લાઇનમાં ઊભા રહી થાક્યા હોય છતાં પૂરેપૂરા રૂપિયાનું નવું ચલણ હાથોહાથ મળતા સૌ કોઈ હરખાયા। બેંકનો બંદોબસ્ત પ્રશંસા મેળવી ગયો। કાળા નાણાંનો જથ્થો નિષ્ક્રિય બનાવવા માટે ચલણ બદલવાના નિર્ણયથી મોદી સરકારને સર્વત્ર મળી રહી છે શાબાશી। ગમે તેટલા રોકડા ખાતામાં ભરવાની છૂટ હોવાથી મોટાભાગના લોકોમાં ગેરસમજ અને ગભરાટ દૂર થયા। ગિરનાર પર્વતની યાત્રા સૌ કોઈ માટે સુલભ બને તેવો રોપવે બાંધવાની કામગીરીનો મંગળ પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી। આરઝી હકુમત વિજય દિનની ઉજવણી પ્રસંગે જૂનાગઢને રોપવે સહિત અનેક કાર્યની ભેટ। સાધારણ માણસને પરવડે તેવા નજીવા ભાવે જેનરિક દવા વેચતા દીનદયાળ સ્ટોર શરૂ કરશે રૂપાણી સરકાર। 50 સ્ટોરની શૃંખલામાં સિવિલ હોસ્પિટલ પરિસરમાં ખુલશે પહેલી દુકાન। પ્રધાનમંત્રીના માદરે વતન વડનગરમાં સ્માર્ટ પોલીસ સ્ટેશન અને આંગણવાડીનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ। લોકફાળા વડે આંગણવાડીની સેવા આધુનિક અને આરોગ્યપ્રદ બને તેવો પ્રયોગ સફળ હોવાનું દ્રષ્ટાંત બન્યું વડનગર। વેટ ભરતા નાના મોટા તમામ વેપારી જીએસટી હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવે તેવો તસ્તો ગોઠવે છે કમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ। કરવેરા કન્સલ્ટન્ટની સાડાબારી રાખ્યા વગર ખુદ વેપારી જીએસટી પોર્ટલ ઉપર પોતાનું રજીસ્ટ્રેશન કરાવે તેવી અપેક્ષા રાખે છે સરકાર। અને બેંકોકમાં રોકાઈ થાઈલેન્ડના દિવંગત રાજવીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ જાપાન પહોંચ્યો પ્રધાનમંત્રીનો કાફલો। ટોક્યો હવાઈ મથકે દમામદાર સ્વાગત સાથે પ્રધાનમંત્રીના ભરચક કાર્યક્રમની થઈ શરૂઆત। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સધાશે નક્કર પ્રગતિ। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે સાથે ભારત જાપાન શિખર બેઠકમાં ભાગ લેવા ટોક્યો પહોંચી ચૂક્યા છે। પ્રધાનમંત્રી મોદીની આ 3 દિવસીય જાપાન યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે રોકાણ, રક્ષા, વ્યાપાર અને સુરક્ષા ક્ષેત્રે મહત્વના 12 કરારો ઉપર હસ્તાક્ષર થશે। મહત્વનું છે કે પ્રધાનમંત્રીની આ જાપાન યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારત અને જાપાન વચ્ચે થનારી સિવિલ ન્યુક્લિયર પર થનારા હસ્તાક્ષર છે। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન સ્થિત ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે। આ યાત્રાને પગલે જાપાન અને ભારતના દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ મળશે। આ અગાઉ પ્રધાનમંત્રીએ બેંકોક સ્થિત રાજમહેલની મુલાકાત લઈ રાજા અદુલ્યદેજ ભૂમિબલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જાપાનના ટોક્યો જવા નીકળેલો પ્રધાનમંત્રી મોદીનો કાફલો અધવચ્ચે થાઈલેન્ડના બેંકોકમાં શ્રદ્ધાંજલિ માટે રોકાયા બાદ આગળ જવા ઉડી ચૂક્યો છે। થાઈલેન્ડના રાજા અદુલ્યદેજ ભૂમિબલનું તાજેતરમાં અવસાન થયું હોવાથી પ્રધાનમંત્રી મોદીએ બેંકોકમાં રાજમહેલની મુલાકાત લઈ ભારતીય પ્રજા વતી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। 3 દિવસની જાપાન યાત્રામાં અણધાર્યો પડાવ બેંકોક બન્યું હતું। ટોક્યોમાં આગમન બાદ પ્રધાનમંત્રી જાપાન શિખર બેઠકમાં ભાગ લેવા અગાઉ પ્રધાનમંત્રી શિન્ઝો આબે તથા જાપાનના સમ્રાટને મળવા કાલે જવાના છે। પ્રધાનમંત્રી શિન્ઝો આબે સાથે પ્રધાનમંત્રી મોદી શિનકાનસેન બુલેટ ટ્રેનમાં સફર કરી કોબે જવાના છે, જ્યાં બુલેટ ટ્રેનનું ઉત્પાદન કરતું કાવાસાકી હેવી ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું કારખાનું આવેલું છે। અમદાવાદ મુંબઈ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવાનું કામ આ કંપની હસ્તક હોવાથી પ્રધાનમંત્રીને આ ટેકનોલોજીથી વાકેફ કરાશે। ભારતમાં કૌશલ્ય સંવર્ધનમાં જાપાન ઉપયોગી બને અને રોજગારીની તકનું મહાનિર્માણ થાય તેવા અનેક કરાર પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં થનાર છે। જાપાન યાત્રાની આર્થિક ફળશ્રુતિ ભારત માટે જંગી ફાયદો લાવશે તેવું તજજ્ઞોનું માનવું છે। નાણામંત્રી અરુણ જેટલીએ ફરી ચોખવટ કરી છે કે મોટી રકમની ચલણી નોટ બદલી આપવાની પૂરતી વ્યવસ્થા તમામ બેંક દ્વારા કરાઈ હોવાથી ગભરાટ ફેલાવ્યા વગર લોકો બેંકોને સહકાર આપે। ચલણ બદલી કાળા નાણાંનો જથ્થો નિષ્ક્રિય બનાવી દેતા પગલાને અર્થતંત્ર માટે તેમણે ફાયદાકારક ગણાવ્યું હતું। આર્થિક સંપાદકોના વાર્ષિક સંમેલનને ખુલ્લું મૂકતા નાણામંત્રી જેટલીએ કહ્યું હતું
કે ઈમાનદાર વર્ગ આ પગલાંથી ખુશ છે તો બિનહિસાબી નાણું સંગ્રહી બેઠેલા લોકો હવે કરચોરીની કબૂલાત કરી દંડ ભરી દેવા મનોમન તૈયાર થતા જાય છે. આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે આ પ્રસંગે કહ્યું હતું કે 500ની નોટની જેમ જ 1000ની નવી નોટ થોડા સમયમાં બહાર પડાશે તો 2000ની નોટનો જથ્થો કોણ કોર્નર કરે છે તેનું પણ ધ્યાન રખાશે. ચલણમાંથી પાછી ખેંચાયેલી 500,000ની નોટ બદલી આપવાની ધમધોકાર શરૂઆત ગુજરાતભરમાં થતાં લોકોનો જીવ જાણે હેઠો બેઠો છે. બેંક ખુલે એટલે લોકો તડાફડી બોલાવશે તેવી દહેશત ખોટી પડતા બેંક કર્મચારી આલમ ધન્યવાદની અધિકારી બની છે. થોડીવાર ભલે લાઇનમાં ઊભા રહ્યા પણ કડકડતી નવી નોટ હાથમાં આવતા સૌ કોઈ નાહકનો ગભરાટ વેઠ્યો હોવાનું મહેસૂસ કરતા હતા. આમ પણ દિવાળીએ નવી નક્કોર નોટ લેવા બેંકમાં ધસારો થતો હોય છે. બસ ફરક એટલો જ છે કે દિવાળીને બદલે દેવ ઉઠી 11 નવી નોટ મળી છે. કાળા નાણાંને નિષ્ક્રિય બનાવવામાં નિમિત્ત બન્યાનો સંતોષ પણ સાથે સાથે મળી રહ્યો છે. ચલણમાંથી રદ થયેલી 500 અને 1000ની નોટ બદલી આપવાનું કામ ગુજરાતભરમાં બેંકો અને પોસ્ટ ઓફિસોમાં શરૂ થતા લોકો ઉમટ્યા હતા. બેંક અને પોસ્ટ ઓફિસ ખુલતાની સાથે જ જૂની નોટ બદલાવાની અને જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે ગ્રાહકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન પડે એ માટે બેંક દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. બેંકો પાસે પૂરતા પ્રમાણમાં ચલણી નોટો હોવાથી લોકો આસાનીથી નોટો બદલાવી રહ્યા છે. આરબીઆઈના રિજનલ ડાયરેક્ટર જે.કે. દાસની દેખરેખ હેઠળ સમગ્ર કામગીરી ચાલી રહી છે, જેનો લાભ દિવ્યાંગો સહિતના સામાન્ય નાગરિકો પણ લઈ રહ્યા છે. हमारे पास सफिशिएंट लिक्विडिटी अवेलेबल है हर करेंसी, हर डिनोमिनेशन में, और प्रेस से नए नोट भी आते रहते हैं. इसलिए हम सबको एश्योरेंस ये देना चाहते हैं कि बिल्कुल भागदौड़ी नहीं करना चाहिए. जरूरत से ज़्यादा नोट विड्रॉ करने के लिए या तो एटीएम से या ब्रांच से करना चाहिए. जैसे यूजुअली बिहेव करते हैं वैसे बिहेव करना चाहिए. और जहाँ तक पॉसिबल है वो जो पुराने नोट है उसको अपने खाते में डिपॉजिट कर देना चाहिए पूरे के पूरा, और जितना चाहिए उतना ही विड्रॉ करना चाहिए. ज़्यादातर अर्बन एरिया और मेट्रो एरिया में जहाँ तक वो इलेक्ट्रॉनिक पेमेंट मेथड्स यूज करेंगे, इसलिए सबको सहूलियत होगा. અમદાવાદ સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો પોતાની 500 અને 1000ની જૂની ચલણી નોટોને બદલાવવા અને જમા કરાવવા માટે જુદી જુદી બેંકોમાં ઉમટી પડ્યા હતા. રાજકોટ સહિત જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, પાલનપુર, સિલવાસા અને દીવ સહિતના તમામ નાના મોટા શહેરો અને જિલ્લા મથકોએ આવેલી સરકારી અને સહકારી તેમજ ખાનગી બેંકોમાં નોટો બદલવા માટે સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. લોકો એકસાથે ₹4,000 મેળવીને અન્ય પૈસાને ફોર્મ ભરીને જમા કરાવતા નજરે પડ્યા હતા. વહેલી સવારથી જ લોકો 500 અને 1000ની નોટ જમા કરાવી બદલામાં 2000ની નવી ચલણી નોટ તથા બીજી નાની નોટ મેળવવા ઉમટી પડ્યા હતા. હવે કાલે બેંકો બંધ હતી અને ગવર્મેન્ટના નિર્ણય પ્રમાણે હવે આજે બેંકો ખુલી છે, એટલે મારું એકાઉન્ટ આ બ્રાન્ચમાં છે, એટલે હું ₹4000 સુધીની રકમ અહીં એક્સચેન્જ કરાવવા માટે આવ્યો છું. મારા પૈસા મૂકી દીધા શાંતિથી, અને સારામાં સારી સેવા લોકોએ આપેલી છે. બેંક તરફથી કોઈ મુશ્કેલી પડી નથી. અમે છતાં પૈસા વગરના હતા અને વ્યવહારમાં અટવાયેલા હતા. આ બેંકના તરફથી પૈસા બદલી આપવામાં આવ્યા છે. પૈસા બદલવાની સિસ્ટમ બહુ સારી છે, એકદમ ઈઝી છે, કોઈ પરેશાન થાય એમ નથી. ત્યાં સરળતાથી કામ ચાલી રહ્યું છે અને 500 અને 1000 નોટો તરત બદલાઈ જાય છે. બહુ ઘરમાં છૂટતા નથી વાપરવા માટે, બધી નોટ 1500ની જ હતી, એટલે આજે આવેલા છે. મોદી સાહેબે જે એલાન કર્યો એ બહુ સારો છે, અને 2 નંબર વાળા જેને ઘરે પૈસા વગર રીતના ભરેલા પડ્યા હતા એ લોકોનો અંત આવવાનો છે. અહીંથી સહકાર મળે છે બેંકમાંથી, અને જે પણ થયું છે સારું થયું છે. ફ્યુચર માટે 2 દિવસની તકલીફ છે, પછી નવા નાણાં આવી જશે, આપણને મળી જશે. રૂપિયા માટે એટલે જે 2000ની નોટ છે એ તમે તમારી 500ની 1000ની આપો અને આઈડી પ્રૂફ સાથે આપશો એટલે એ લોકો ચેન્જ કરીને આપે છે. નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે દરેક બેંકોમાં જૂની નોટો બદલવાની પૂરતી વ્યવસ્થા કરાઈ હતી. બેંકોમાં વધુ કેશ કાઉન્ટરો શરૂ કરાયાની સાથોસાથ વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, રિઝર્વ બેંક તરફથી તમામ બેંકોમાં મોટા પ્રમાણમાં નવી નોટોનો જથ્થો પહોંચાડી દેવાતા બેંકો દ્વારા આસાનીથી લોકોને નોટો બદલી આપવામાં આવી હતી. આ સાથે લોકોને મુશ્કેલી ન પડે તે માટે બેંકો મોડે સુધી કામ કરશે તથા શનિવાર અને રવિવારે પણ બેંકો ખુલ્લી રહેશે. લોકોએ સ્પેસિફિક ફોર્મેટ એનું તૈયાર કર્યું છે. એ ફોર્મેટ ભરી અને એની સાથે એક ફોટો આઈડી, જે કોઈ બી એક આઈડી હોય એ જે સરકાર માન્ય આઈડી હોય એ લગાવી અને આપવામાં આવશે કાઉન્ટર પર, તો અમે એમને બદલી આપીશું. એટલે કસ્ટમરોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. आपका पैसा जैसा है वैसा ही मिलेगा, लेकिन नए करेंसी के फॉर्म में मिलेगा. और अगर आपका खाता नहीं है तो उसके लिए भी हमने सुविधा की हुई है. आप बैंक में आके अपना
कोई भी फोटो आईडी प्रूफ देके जैसे आधार कार्ड, चुटनी कार्ड और वगैरह देकर आप 4,000 तक के पैसे आप एक्सचेंज करा सकते हो। 500 અને 1000ની ચલણી નોટ રદ કરાતા રાજ્યની પ્રજાને હાલાકી ન પડે તે માટે રાજ્યના વહીવટી તંત્રએ પણ તમામ વ્યવસ્થા કરી છે. 24મી નવેમ્બર સુધી બેંકોમાંથી રોકડ ઉપાડ મર્યાદા નક્કી કરાઈ છે, જેના પગલે કોઈપણ નાગરિક પાણી, વીજળી, ગેસ, શિક્ષણ અને ડ્રેનેજને લગતા બિલોની ચૂકવણી ન કરી શકે તો પણ જોડાણ કાપીને સેવા ન ખોરવવા તંત્રએ તમામ વિભાગોને તાકીદ કરી છે. સૂચના આપી છે કે કાયદેસરના જેના બિલો છે એ બધા જ બિલો 500 રૂપિયાને 1000 રૂપિયાની નોટોમાં પણ ચૂકવી શકાય અને ન ચૂકવવા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે મુદત વધારો કરી આપ્યો છે. મહત્વનું છે કે 500 અને 1000 રૂપિયાની જૂની ચલણી નોટો રદ કરવાના ઓચિંતા નિર્ણયથી લોકો તેમજ બેન્કિંગ સેક્ટરને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેવી આશંકા સેવાઈ રહી હતી. પરંતુ રિઝર્વ બેંકની ગાઈડલાઈનને અનુસરીને દેશની તમામ બેન્કો અને કેન્દ્ર સરકારના પૂરતા પ્રયાસ દ્વારા કોઈપણ અગવડ વિના લોકો પોતાના પૈસા મેળવી રહ્યા છે. કાળું નાણું અને ડુપ્લિકેટ કરન્સી અટકાવવા માટે પીએમ દ્વારા લેવાયેલા આ નિર્ણયને દેશભરમાંથી સારો આવકાર મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ બાજુ મોટી રકમની નોટમાં બિનહિસાબી નાણું સંઘરી બેઠેલા લોકોએ ગભરાટમાં આવી કેટલાક નુસ્ખા પણ અજમાવ્યા હતા. રાતોરાત મોંઘી વસ્તુ ખરીદી તેમાં પૈસા ફિટ કરી દેવાના રસ્તા કેટલા લાભકારક રહ્યા તે તો સમય જ નક્કી કરશે, પણ ગભરાયેલા ગ્રાહકને વેતરી નાખવાનો વેપાર ઠેર ઠેર ચાલ્યો હોવાનું ઘણા બધા લોકો કહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરચોરી ડામવા અને ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવા માટે 500 અને 1000ની નોટ પર મંગળવાર રાતથી સામાન્ય વ્યવહારો પર અંકુશ મૂક્યો હતો, જેના કારણે સ્થાનિક બજારોમાં સોનાની માંગ અને પુરવઠામાં તફાવત સર્જાતા સોના ચાંદી ઊંચા પ્રીમિયમે વેચાયા હતા. મોડી રાત સુધી લોકો નોટોની બેગ ભરીને જ્વેલર્સની દુકાનો પર સોનું ખરીદવા પહોંચી ગયા હતા. તો સોનાના વેપારીઓએ પણ પ્રતિ 10 ગ્રામે ભાવનો આપમેળે વધારો કર્યો હતો, એટલે કે 30,000નું સોનું વેપારીઓએ ₹40,000 સુધીમાં વેચ્યું હતું, અને એ પણ પાન કાર્ડ નંબર લીધા વિના. ત્યારે કેન્દ્ર સરકાર આ પ્રકારના વેપારીઓ સામે તપાસ કરવાની તૈયારીમાં છે. તો આ તરફ કેન્દ્ર સરકારે ₹500 અને 1000ની જૂની ચલણી નોટો રેલવેના બુકિંગમાં સ્વીકારવાની છૂટ આપતા કેટલાક પ્રવાસીઓએ બ્લેક મની વ્હાઇટ કરવા માટે નવી મોડેસ ઓપરેન્ડીથી એડવાન્સમાં ટ્રેનોમાં ટિકિટો બુક કરાવી દીધી હતી. અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજના 5000 પ્રવાસીઓ ટિકિટો બુક કરાવે છે, ત્યાં 9મી નવેમ્બરે 20,000 જેટલી ટિકિટો બુક થઈ હતી. કાળા નાણાંને ગમે તેમ વ્હાઇટ કરી દેવાના મૂડમાં મન ફાવે તેમ પરિવારજનોની એસી ક્લાસમાં ટિકિટો બુક કરાવી દેવાઈ હતી. રેલવેમાં મુસાફરી ન કરવી હોવા છતાં લોકોએ ટિકિટ બુક કરાવી હતી. આ પ્રવાસીઓ થોડા સમય બાદ ટિકિટો કેન્સલ કરાવી ટિકિટના નાણાં પરત લઈ લેશે. આમ પ્રવાસીઓના બધા પૈસા નક્કામાં જાય તેના કરતાં રેલવેમાં કેન્સલેશન ચાર્જ ચૂકવવા તેઓ તૈયાર થઈ ગયા હતા. હા, 3rd એસીની બધી ટિકિટ કરાવેલી છે અને સરસ રીતે બધું કામ પતી ગયું છે. અને કેન્સલેશનમાં જે ટિકિટ અમને જે જૂની નોટો ન હતી અમને રિક્વેસ્ટ કરી कि जूनी नोटों लेसो तो हमें आ पाड़ी, हमने जूनी नोटों पाछी आपी. जो ट्रेंड देखने में आया है उसके अनुसार जो पैसेंजर्स हैं वो हायर क्लास का वेटिंग टेस्ट निकाल रहे हैं और इससे जो हमारी अर्निंग है वो लगभग डबल के ऊपर जो है वो यात्रा टिकट जो है बुक हुए हैं. उसको देखते हुए रेलवे ने सख्त कार्रवाई की है और 13 तारीख और ऑनवर्ड जो है वो फर्स्ट और सेकंड एसी का जो टिकट है वो वेटिंग का टिकट बंद किया गया है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 500 અને 1000ના દરની નોટ બંધ કરવાની જાહેરાત કરાતા લોકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. દેશભરમાંથી મળેલા રિપોર્ટ મુજબ જ્વેલરી અને મોબાઈલ ઉદ્યોગના વેપારમાં નોંધપાત્ર વધારો થયો હતો. કેન્દ્ર સરકાર મંગળવારે થયેલા આ પ્રકારના વ્યવહારો ઉપર ખાસ નજર રાખી રહી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જામનગર પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ બેંકની વિવિધ શાખાઓની મુલાકાત લઈ ચલણી નોટ બદલવા આવેલા લોકો સાથે વાતચીત કરી હતી. ઘણી બ્રાન્ચ ઉપર રોકડ જમા કરાવવા આવેલા ગ્રાહકોને ફુલહાર કરી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. કાળા નાણાંનું દૂષણ ડામવા સાથે ભ્રષ્ટાચાર ખતમ થાય તેવું પગલું ભરવા બદલ મોદી સરકારને અભિનંદન પાઠવવામાં જામનગરના નાગરિકો સાથે સાંસદ પૂનમબહેન માડમ પણ જોડાયા હતા. શ્રી વાઘાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે દેશપ્રેમનું સિંચન નવી પેઢીમાં કરવા સાથે આર્થિક વ્યવહારમાં પણ કરચોરીના દૂષણથી નવી પેઢી દૂર રહે તેવો દૂરોગામી ફાયદો આ નિર્ણયથી થવાનો છે. માટે આ નિર્ણય લીધો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો વિકાસ થાય એના માટેનો નિર્ણય છે. ત્યારે બેંકના વ્યવહારો એ સરળતાથી ચાલવાના છે. વડીલો પણ હોય ત્યારે બેંકના લોકોને પણ કલેક્ટરને પણ વિનંતી કરી છે
સિનિયર સિટીઝનોની પણ વ્યવસ્થા થાય, બેસવાની પીવાના પાણીની. પણ પુનઃ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર રાજ્યની અંદર સત્તાધીરમાં આ પ્રામાણિકતાનું પર્વ અને ઈમાનદારીની ઉજવણી તરીકે ઉજવવાના છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દેશના પ્રામાણિક અને ગુજરાતના પ્રામાણિક જનતા છે અને અભિનંદન આપે છે. જૂનાગઢ ખાતે આરજી હુકુમત વિજય દિને જૂનાગઢ મુક્તિ મહોત્સવ ઉજવાયો હતો, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વાકાંક્ષી ગિરનાર રોપવેની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત તેમણે તાલુકા સેવા સદન, બક્ષીપંચ છાત્રાલય અને મહાનગરપાલિકા સોલાર પાવર પ્રોજેક્ટ સહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો દેશનો નકશો કંઈક જુદો જ હોત. જૂનાગઢની પ્રજાના ખમીરને સલામ કરતા તેમણે કહ્યું હતું કે નરસિંહ મહેતાના નગર તરીકે જાણીતા જૂનાગઢનો વિકાસ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ તાજેતરમાં જ 100 વર્ષની વયે અવસાન પામેલા આરજી હુકુમતના લડવૈયા ગુણવંતભાઈ પુરોહિતને પણ યાદ કર્યા હતા. यूनाइटेड इंडिया सरदार वल्लभ भाई पटेल के आधारित एक एग्जीबिशन सेंट्रल गवर्नमेंट ने रखा है, डिजिटल एग्जीबिशन प्रगति मैदान दिल्ली में। ये यूनाइटेड इंडिया सरदार वल्लभ भाई पटेल के जीवन चरित्र पर आधारित एक बड़ी एग्जीबिशन वहां लगाई है। મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા સંચાલક અને રસોઈયાના પગારમાં માતબર વધારો કરવાનો નિર્ણય રૂપાણી સરકારે કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ અંગેની માહિતી આપી હતી. ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા લગભગ 90,000 કર્મચારી ભાઈ બહેનો માટે એક ખૂબ અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓ જે પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનની રસોઈ બનાવે છે અને બાળકોને પીરસે છે, એમની લગભગ 3 કલાકની દરરોજની કામગીરી હોય છે. એવા 90,000 કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાનો ખૂબ જ અગત્યનો નિર્ણય રાજ્ય સરકાર તરફથી લેવામાં આવ્યો છે. ભારત સરકારના નિયમો પ્રમાણે આમાં જે ખર્ચ થાય છે એની 60% ગ્રાન્ટ ભારત સરકાર આપે છે અને 40% ગ્રાન્ટ રાજ્ય સરકારોએ ઉપાડવાની હોય છે. આમાં જે કર્મચારીઓ કામ કરે છે એમાં એક મુખ્ય સંચાલક હોય છે, બીજા રસોઈયા હોય છે અને ત્રીજા હેલ્પર હોય છે. આમ 3 જણની ટીમ દ્વારા દરેક પ્રાથમિક શાળામાં બાળકો માટે રસોઈ બનાવવામાં આવે છે. સાધારણ માણસને પરવડે તેટલા ભાવે એલોપેથી દવા વાજબી ભાવે પૂરી પાડવા માટે દીનદયાળ સ્ટોર્સ જેવા નામે રાજ્યભરમાં દુકાનો શરૂ થઈ રહી છે. આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીનો દાવો છે કે બ્રાન્ડેડ દવા મોંઘી હોવાથી જેનરિક મેડિસિનની દુકાનો ખોલવાનો નિર્ણય રૂપાણી સરકારે લીધો છે. રાજ્ય સરકારની જે હોસ્પિટલો છે તેની અંદર જે 500 કરતાં વધારે દવાઓ જે ફ્રી ઓફ આપવાની છે તે તો ચાલુ રહેશે જ ફ્રી ઓફ આપવાની, પરંતુ તે સિવાયની મેડિસિન એ સરકારી હોસ્પિટલોની અંદર પણ અને સિવાયની બહાર પણ ઘણા સસ્તા દરે મળશે. એટલે અનેક લોકો માટે આ બહુ મોટું ઉપયોગી તેવું કામ રાજ્ય સરકાર કરવા માટે જઈ રહી છે, જેમાં આપ સૌનો મીડિયાના મિત્રોનો સહયોગ મળે તો હું માનું છું કે પ્રજા કલ્યાણના કામને ખૂબ વધારે વેગ મળશે. વૌઠાના સુપ્રસિદ્ધ મેળાનો આજથી આરંભ થયો છે. 7 નદીઓના સંગમ સ્થાને આયોજિત થતા વૌઠાના મેળાનો પ્રારંભ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો હતો. 5 દિવસ ચાલનારા આ મેળામાં લાખો લોકો મુલાકાત લેતા હોય છે. પહેલાના સમય કરતાં હવે અહીંની મેળા બજારમાં સરકાર પણ સહભાગી થઈને વ્યવસ્થિત બજાર ઊભું કરે છે. સાબરમતી, હાથમતી, વાત્રક, મેશ્વો, માઝૂમ અને શેઢી જેવી 7 નદીઓનો પવિત્ર સંગમ અહીં થાય છે. સાંસ્કૃતિક વારસાને માણવા માત્ર દેશના જ નહીં પણ વિદેશના લોકો પણ અહીં મોટી સંખ્યામાં આવે છે. હસ્તકલા સાથે પશુધનના વેપારનો પણ મોટો મહિમા છે. આ તકે સાંસદ દેવુસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, જિલ્લા કલેક્ટર અવંતિકા સિંહ અને વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે સ્માર્ટ પોલીસ સ્ટેશન અને આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ધામધૂમપૂર્વક યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે પોલીસને 4 અતિ આધુનિક બાઇક પણ સુપ્રત કરાયા હતા. તો મહેસાણા જિલ્લા પંચાયત અને હોન્ડા કંપનીના સંયુક્ત ઉપક્રમે ભૂલકાઓ માટેના જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવા આધુનિક સાધનોથી સજ્જ આંગણવાડી કેન્દ્રને પણ ખુલ્લું મુકાયું હતું. ગરીબ બાળકો માટે શરીર ઘડતરના નિર્ણાયક વર્ષમાં આંગણવાડી મદદગાર બનતી હોવાથી દાન વડે આંગણવાડી સ્માર્ટ બનાવવાનું કામ પણ શરૂ થયું છે. વસ્તુ અને સેવા કરનો અમલ 1 એપ્રિલ 2017થી શરૂ થયો હોવાથી ગુજરાતમાં તેની આગોતરી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વેટ ભરતા વેપારીઓ માટે હવે જીએસટી હેઠળ પોતાની નોંધણી કરાવવી ફરજિયાત હોવાથી અત્યારથી જ કામકાજ શરૂ થઈ ગયું છે. એડિશનલ કમર્શિયલ ટેક્સ કમિશનર તુષાર ભટ્ટના જણાવ્યા પ્રમાણે 15 નવેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થવાનું છે, જેનો વેપારીઓ સત્વરે લાભ ઉઠાવે. હાલમાં રાજ્યમાં રજીસ્ટર થયેલા વેટના જે ડીલરો છે એ લોકોને આગામી 1/4/2017થી જીએસટીમાં માઇગ્રેટ થવાનું થશે. તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે હાલમાં 15 નવેમ્બર 2016થી 30 નવેમ્બર 2016 સુધી માઇગ્રેશન માટેનો એક કેમ્પેઇન લોન્ચ કરવામાં આવેલો છે અને તેમાં તમામ ડીલરોએ પોતાને આપવામાં આવેલા યુઝર આઈડી અને પાસવર્ડ થકી કે જે કોમર્શિયલ ટેક્સની વેબસાઇટ ઉપર આપવામાં આવશે તે વેબસાઇટમાં આવેલા યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને જીએસટીની લિંક ઉપર જઈ અને ત્યાં પોતાનો ડેટા આપી અને તેઓએ માઇગ્રેટ થવાનું રહેશે. ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાત પ્રાંતના સહયોગથી 2nd ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલને સાંસદ ભારતીબેન શિયાળે ખુલ્લો મૂક્યો હતો. લોકો માટે વિજ્ઞાનના શીર્ષક હેઠળ યોજાયેલા આ 1 દિવસીય સાયન્સ ફેસ્ટિવલમાં સેન્ટ્રલ સોલ્ટના વૈજ્ઞાનિકો તથા વિવિધ સાયન્સ સ્કૂલના બાળકો જોડાયા હતા. આ ફેસ્ટિવલમાં ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા વિવિધ સંશોધનના પ્રદર્શનને બાળકોએ નિહાળ્યું હતું. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ ખારા પાણીને મીઠું પાણી કરવા અંગેનો પ્લાન, બાયોડીઝલ, બાયોસોલ્ટ તેમજ દરિયામાં રહેલી શેવાળની ખેતી અને તેમાંથી બનેલું ખાતર હતું. દસેક હજાર વિદ્યાર્થીઓ આખા દેશમાંથી ત્યાં સાથે મળે અને એકબીજા સાથે વાતચીત કરે, એકબીજાના સંદેશાઓ પહોંચાડે અને એ રીતે અત્યારનું જે અર્વાચીન વિજ્ઞાન છે ને આપણું જે પ્રાચીન વિજ્ઞાન છે, આપણા ઋષિઓ પણ સાયન્ટિસ્ટ હતા, આપણી પાસે અદ્ભુત વૈજ્ઞાનિક વારસો છે, એને પણ ઉજાગર કરવાનો એક આ પ્રયત્ન અને એ રીતે ભારત છે એ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ પૂરેપૂરો સ્વાવલંબી બને, સ્વદેશી બને એવી માનનીય નરેન્દ્રભાઈની પણ ઈચ્છા છે અને એ અંતર્ગત છેલ્લા 2 વર્ષથી આ એક પ્રયોગ ચાલી રહ્યો છે અને એમાં ખૂબ સારી સફળતા મળી રહી છે. આપણા વિદ્યાર્થીઓ પણ આમાં પાર્ટિસિપેટ કરી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એનો અભિગમ કેળવશે એ ખૂબ સારી વાત છે અને ખૂબ એનું આપણને ગૌરવ પણ છે. રાજકોટના ખંડેરી ક્રિકેટ મેદાન પર ચાલી રહેલી પ્રવાસી ઇંગ્લેન્ડ અને ભારતીય ક્રિકેટ ટીમ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ભારત પ્રથમ દાવમાં વિના વિકેટે 63 રને રમતમાં છે. ગૌતમ ગંભીર અને મુરલી વિજય રમી રહ્યા છે. આ પૂર્વે ઇંગ્લેન્ડનો દબદબો યથાવત રહ્યો હતો. ઇંગ્લેન્ડની આખી ટીમ 537 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ગઈકાલના 99 રને અણનમ રહેલા મોઇન અલીએ પોતાની સદી પૂર્ણ કરી હતી. મોઇન 117 રન બનાવીને આઉટ થયો હતો. બાદમાં આવેલા સ્ટોક્સે પણ આક્રમક રમત રમી પોતાની સદી પૂર્ણ કરી હતી. સ્ટોક્સ 128 રન બનાવી આઉટ થયો હતો. આમ ઇંગ્લેન્ડ તરફથી 3 બેટ્સમેનોએ ધુઆધાર રમત દાખવી સદીઓ ફટકારી હતી. જો રૂટ, મોઇન અલી અને સ્ટોક્સની રમતથી દોઢ જ દિવસમાં ઇંગ્લેન્ડે 537 રનનો સ્કોર બનાવ્યો છે. ભારત તરફથી જાડેજાએ 3 વિકેટો ઝડપી હતી. અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ તરીકે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા છે. ટ્રમ્પને 47.6%, જ્યારે પ્રતિસ્પર્ધી હિલેરી ક્લિન્ટનને 53.4% મત મળ્યા છે. સરખામણીમાં જોવા જઈએ તો હિલેરીને 1,23,617 વોટ વધુ મળ્યા છે. આમ છતાં હિલેરી હારી ગયા. શું રહ્યા ચૂંટણીના સમીકરણો? જોઈએ એક અહેવાલ. ટ્રમ્પ અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ તરીકે 20મી જાન્યુઆરી 2017ના રોજ શપથ ગ્રહણ કરશે. બિલિયોનર એવા ટ્રમ્પની ઉંમર 70 વર્ષની છે. 240 વર્ષના અમેરિકી ઇતિહાસમાં પહેલીવાર એક મહિલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને પોતાના હરીફ ઉમેદવાર કરતાં વધુ વોટ મળ્યા હોવા છતાં કેવી રીતે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચી ગયા તે જાણવું અતિ રસપ્રદ છે. અમેરિકાના 49 રાજ્યોમાંથી 29 જેટલા રાજ્યોએ રિપબ્લિકન ટ્રમ્પને સ્પષ્ટ બહુમતી આપી છે. જેમાંના 5 રાજ્યો એવા છે જેમણે 2012ની ચૂંટણીમાં ડેમોક્રેટ ઓબામાને જીત અપાવવામાં મોટો ફાળો આપ્યો હતો. અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા જેવી છે કે કોઈ એકાદ રાજ્યમાં ટ્રમ્પ એકાદ મતથી પણ જો જીતતા હોય તો સમગ્ર રાજ્યના તમામ વોટ તેમની તરફેણમાં જાય.
આવી ચૂંટણી પ્રક્રિયા વચ્ચે વધુ વોટ મળવા છતાં હિલેરી ક્લિન્ટન પરાજિત થયા છે. આમ જોઈએ તો 5,94,00,000 મતદાતાઓએ ટ્રમ્પને મત આપ્યા હતા, જે હિલેરીની સરખામણીએ 2 લાખ જેટલા ઓછા છે. રસપ્રદ મોંજણીમાં એ પણ જણાયું છે કે 53% પુરુષો અને 41% મહિલાઓએ ટ્રમ્પની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 54% મહિલાઓએ હિલેરીની તરફેણમાં મતદાન કર્યું. અમેરિકાના 55% યુવાનો જેમની વય 18 વર્ષથી 29 વર્ષની વચ્ચે છે તેઓએ હિલેરી તરફી મતદાન કર્યું, જ્યારે ટ્રમ્પની તરફેણમાં માત્ર 37% યુવા વોટર્સ જ રહ્યા હતા. 45 થી વધુ વયના 33% વોટર્સ ટ્રમ્પની તરફેણમાં રહ્યા હતા, જ્યારે 45% વોટર્સે હિલેરીને સાથ આપ્યો. શ્વેત અને અશ્વેત મતદાતાઓની સરખામણી કરતા 63% શ્વેત પુરુષો, 52% મહિલાઓ અને 33% લેટિન અમેરિકાના નાગરિકો ટ્રમ્પ સાથે રહ્યા હતા, જ્યારે હિલેરી સાથે લેટિન અમેરિકી 66% લોકો રહ્યા હતા, જે 2012માં ઓબામા સાથે 70% લોકો રહ્યા હતા. અમેરિકી ચૂંટણીમાં 6માંથી 3 ભારતીય મૂળના સદસ્યો જીતી આવ્યા છે. વોશિંગ્ટનમાં પ્રમિલા જયપાલ, કમલા હેરિસ અને રાજ કૃષ્ણમૂર્તિ પણ ચૂંટાઈ આવ્યા છે, તો R.O. ખન્ના અને અમી બેરા પણ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં ચૂંટાયા છે. આમ સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં રિપબ્લિકનનો 2 વર્ષ સુધી દબદબો રહેશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વિદેશ મંત્રાલય દ્વારા હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કચ્છમાં પોસ્ટ વિભાગને પાસપોર્ટ સેવા કેન્દ્રની કામગીરી કાયમી ધોરણે સોંપી દેવાતા કચ્છની પ્રજાને ખુશાલી સાંપડી છે. છેલ્લા ઘણા સમયથી કચ્છમાં પાસપોર્ટ કેન્દ્ર શરૂ થાય તેની રાહ જોવાતી હતી, ત્યારે સરકારનો આ નિર્ણય પ્રજા માટે ઘણા રાહતના સમાચાર લાવ્યો છે. કચ્છને પાસપોર્ટ કેન્દ્રની મંજૂરી મળતા દિલ્હી, અમદાવાદથી સ્થળ પરીક્ષણ માટે આવેલી ટુકડી અહીં આવી હતી અને પોસ્ટ ઓફિસ તેમજ બહુમાળી ભવનની રૂબરૂ મુલાકાત લઈ પાસપોર્ટ કેન્દ્ર માટે જરૂરી સુવિધાઓ છે કે કેમ તેની ચકાસણી કરી હતી. સરકારના નિર્ણય અંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ હર્ષ વ્યક્ત કર્યો હતો. યુવાધનને ઉર્જા બચતનો સંદેશો પાઠવવા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ખાતે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ધોરણ 4 થી 9માં અભ્યાસ કરતા બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ ચિત્ર સ્પર્ધા પછી ઇનામ વિતરણના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉર્જા સંરક્ષણ વિષય ઉપર પોતાના ચિત્રો રજૂ કર્યા હતા. 2 વર્ગના પ્રથમ 3 વિજેતાઓને 20,000, 15,000 અને 10,000થી પુરસ્કૃત કરાયા હતા. તેમજ દરેક સ્પર્ધકને એક યોગા ચટાઈ સેટ અને LED બલ્બનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે વિજેતા સ્પર્ધકો આગામી 12 ડિસેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે, જેનો ખર્ચ પણ પાવર ગ્રીડ ભોગવશે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ, સોશિયલ કનેક્ટ. આજે પણ ટ્વિટર પર 500 અને 1000ની ચલણી નોટો ચર્ચાઈ. વિવિધ હેશટેગ સાથેના સ્ટેટસ શેર કરવાના ટ્રેન્ડ્સ ચાલ્યા. હેશટેગ કેશ ક્લીનઅપ અને હેશટેગ પૈસા પૈસા ના રહાના ટ્રેન્ડ સૌથી પોપ્યુલર રહ્યા. અંશુ પનવર લખે છે કે 3 કલાક લાઈનમાં ઊભા રહી મેં 2000 રૂપિયા મેળવ્યા, આ છે આજની મારી સિદ્ધિ. જાણીતી લેખિકા રશ્મિ બંસલે લખ્યું છે કે ઘણી બેંકોએ સિનિયર સિટીઝન્સ માટે અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરી છે. મારા પેરેન્ટ્સે કોઈ પણ પ્રકારની તકલીફ વિના પૈસા ઉપાડ્યા. तो योगेश अग्रवाल कहे છે કે मत इतरा अपनी नोटों पे कब क्या पता वो रद्दी बन जाए. અને સૌથી ધ્યાન આકર્ષક રહ્યું અનિત ઘોષે કરેલું ગાંધીજીના પ્રોફાઇલ પિક્ચર વાળું ટ્વીટ. સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરેલો એક સામાન્ય નાગરિકની પ્રતિક્રિયાનો વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. ઐતિહાસિક જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હવે જ્યારે અમેરિકાના 45માં પ્રમુખ બનવા જઈ રહ્યા છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વિટર કવર પેજને તેમજ પ્રોફાઇલ પિક્ચરને અપડેટ કર્યું છે, જેમાં લખ્યું છે પ્રેસિડેન્ટ ઇલેક્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ. તેમજ પરિણામ બાદ પોતાની પ્રથમ ટ્વીટમાં અમેરિકનોનો આભાર માનતા ટ્રમ્પે લખ્યું કે સચ અ બ્યુટીફુલ એન્ડ ઇમ્પોર્ટન્ટ ઇવનિંગ. આજ સુધી ભૂલાઈ રહેલા લોકો હવે ક્યારેય નહીં ભૂલાય. વી વિલ ઓલ કમ ટુગેધર એઝ નેવર બિફોર. સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.